સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીને લઈ વિવિધ ક્ષેત્રે નામ મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન એટલે કે 8મી માર્ચ પહેલા જ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી। મહિલા દિનના ઉપલક્ષમાં સુરતના સેટેલાઇટ ખાતે આવેલ સાયન્સ સેન્ટર ઓડિટોરિયમમાં સુરત મનપા દ્વારા નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવનાની જ્યોતિ પ્રબળ બને તે માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ હાજર રહી હતી, જેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ સોનલ સંજય દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ 6 ના કોર્પોરેટર। સોનલબેન, સંસ્કૃતિ સમિતિ દ્વારા કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજ સાયન્સ સેન્ટરમાં જેટલી પણ બહેનોએ પોતાના સાહસિક રીતે સમાજમાં આગળ પડીને કામો કર્યા છે તે સૌ બહેનોને આજે આમંત્રણ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેટર, ચેરમેનશ્રીઓ, મીડિયાના બહેનો અને એક એવરેજ પર 70 વર્ષની ઉંમરે જે બેને સર કર્યું હતું તેમને અને 95 વર્ષના એક બેનને, એવી રીતે અમે ટોટલ 134થી ઉપર બહેનોને આજે આમંત્રણ આપીને બોલાવ્યું અને સન્માન કર્યું। અને મેયરશ્રીએ પણ ખૂબ સરસ લોકોને શુભકામના આપી અને એમણે કરેલા વિકાસના કામો, મહિલાઓએ કરેલા કામો લોકોને જણાવ્યા અને ખુશી વ્યક્ત કરી।